કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું આપણા મોન્સૂન સિઝન વિશે. મોન્સૂન સિઝન આવે એટલે દરેક સુરતીને ડુમ્મસનો દરિયો દેખાય છે અને ત્યાંના ભજીયા દેખાય છે. હવે ભજીયા ખાવા એ પ્રોબ્લેમ નથી, પણ તમે કઈ જગ્યાએ ખાઓ છો, કઈ રીતના ભજીયા ખાઓ છો, કેવું તેલ વપરાય છે, એના પર બહુ બધી વસ્તુઓ મેટર કરે છે. તેથી મેઇનલી આજે આપણે વાત કરીશું જે પેટના પ્રોબ્લેમ્સ જે થાય છે મોન્સૂન વખતે, તેના વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છે કે ગટ પ્રોબ્લેમ્સ આપણે કઈ રીતે અવોઇડ કરી શકીએ. એના માટે મેઇનલી જ્યારે પણ આપણે કોઈ બહારની વસ્તુઓ ખાઈએ છીએ તો આપણે કઈ જગ્યા પર ખાઈએ છીએ તે મહત્વનું છે, ત્યાં કેવી વસ્તુઓ યુઝ થાય છે તે મહત્વનું છે. કોઈ પણ વસ્તુ આપણે બહાર ખાઈએ છીએ મોન્સૂન વખતે તો એ પ્રોપરલી કુકડ અને ગરમ હોય તે મહત્વનું છે. નોર્મલી આપણે પાણી પણ જો પીતા હોઈએ તો એને પણ ગરમ કરીને પીવું જોઈએ મોન્સૂનમાં, અને બને ત્યાં સુધી બહારની વસ્તુ અવોઇડ કરવી જોઈએ અને ઘરની જ વસ્તુઓ ખાવી જોઈએ. ઘરની વસ્તુઓ પણ જે ખાઓ છો તે સવારની સાંજે નહીં, સાંજની બીજે દિવસે સવારે નહીં, વાસી ખોરાક નહીં ખાવો જોઈએ. તેથી આ બધી બેઝિક વસ્તુઓ ધ્યાનમાં રાખવાથી જે ગટ પ્રોબ્લેમ્સ, ડાયરિયા, વોમિટિંગ, આ બધા જે પ્રોબ્લેમ્સ મોન્સૂન વખતે થાય છે તે તમે પ્રિવેન્ટ કરી શકો છો. જો તમને આમાંથી કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ જાણવામાં આવે અથવા તમારા નજીકના કોઈ રિલેટિવને થાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. એટ સત્વો.